નમસ્કાર મિત્રો, આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મિત્રો વિદ્યાદીપ વીમા સહાય યોજના શું છે, જે યોજનાની અંદર કોને લાભ મળવાપાત્ર થાય છે, કેટલી સહાય મળે છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ક્યાં આગળથી એની ઓનલાઈન અરજી કરી શકાશે, એની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું। તો મિત્રો વિડીયોને છેક છેલ્લે સુધી નિહાળવા વિનંતી, જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કોઈ આકસ્મિક રીતે મૃત્યુ થાય તો એમના પરિવારને ₹50,000ની સહાય મળવાપાત્ર થાય છે। કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર, આગ, પડી જવું, ડૂબી જવું તથા વાહન અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીના પરિવારને ₹50,000ની સહાય મળવાપાત્ર થાય છે। વિદ્યાદીપ વીમા સહાય યોજનાની અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની અંદર વિદ્યાર્થીનો મરણનો દાખલો, પંચનામું, PM રિપોર્ટ, બોન્ડ નમૂનો જે ₹100 સ્ટેમ્પ ઉપર ના આધારે આપ સંબંધિત શાળાની અંદર જઈને અરજી કરાવી શકો છો અને વિદ્યાદીપ વીમા સહાય યોજનાનો સરળતાથી લાભ મેળવી શકો છો। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો। ધન્યવાદ।